નવોદય ફોર્મ ફિલઅપ 2026-27। તો મિત્રો જે પણ બાળક અત્યારે ધોરણ 5માં અભ્યાસ કરે છે અને ધોરણ 6માં નવોદયમાં એડમિશન લેવા માટેના ફોર્મ ચાલુ થઈ ગયેલા છે, તો મિત્રો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે કે આપણે આ ફોર્મ કેવી રીતે ભરવું, કઈ કઈ ડોક્યુમેન્ટ જોઈએ, કઈ સાઇટ પરથી ભરી શકાય છે। તો સંપૂર્ણ આ વિડીયો આપ જોઈ લેશો, પછી કોઈ પણ વિડીયો જોવાની જરૂર નથી, પણ આપણે આ વિડીયો જોવો જરૂરી છે। તો સૌપ્રથમ મિત્રો આપણે ગૂગલની અંદર સર્ચ કરશો કે ભાઈ જે છે નવોદય વિદ્યાલય સમિતિ ગુજરાત, આટલું સર્ચ કરવાની સાથે જે એન્ટર આપશો એટલે તમને આ રીતે જોવા મળશે। તેમાં આપ જોઈ શકો cdseitms.rcil.gov.in આ જે પહેલી સાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને જોવા મળશે કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ક્લાસ 6। ઓકે, આ રીતે તમને જોવા મળશે। તો અહીંયા લખેલું છે ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ફોર ધ ક્લાસ 6। તો આને આપ ક્લિક કરશો, તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને જે આ રીતે જોવા મળશે એક નવું પેજ। તો આમાં લખેલું છે અલગ અલગ જે સૂચનાઓ છે તમે વાંચી શકો છો। પછી મિત્રો આગળ જે ફોર્મ ફિલઅપ કરવાનું છે કે જે પણ ડિટેલ જે છે તમે રીડ કરેલી છે, વાંચેલી છે, સમજેલી છે, ઓકે, તો આના ઉપર યસ કરી દેશો। ત્યારબાદ મિત્રો તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો તમારે યસ કરવાનું રહેશે, ના હોય તો નો કરી શકો છો। ઓકે, તો યસ કરશો તો આધાર કાર્ડ અને જે મોબાઈલ નંબર લિંક છે તેના ઉપર ઓટીપી આવશે। જો નો કરશો તો તમારે એક ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું રહેશે તમારા પેરેન્ટ્સનો અથવા તો જે પણ બાળક છે તેનું, કે જેમાં અત્યારે જે પણ જગ્યાએ અભ્યાસ કરે છે તો રેસિડન્સ છે તેનું જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। તો આમાં તમે પેરેન્ટ જે છે તેનો આધાર કાર્ડ અપલોડ કરી શકો છો। તો આપણે એક ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરી દઈએ છીએ અત્યારે। ઓકે, એક ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે, પછી સબમિટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે કે ભાઈ ઓનલાઈન એપ્લિકેશન ફોર એડમિશન ટુ ધ ક્લાસ 6 27-28 જવાહર નવોદય વિદ્યાલય। તો સૌપ્રથમ મિત્રો અહીં જોઈ શકાય છે નેમ ઓફ ધ કેન્ડિડેટ, એટલે કે જે પણ બાળક છે તેનું નામ નાખવાનું રહેશે। અહીંયા તેના પિતાનું નામ નાખવાનું રહેશે, ત્યારબાદ અહીંયા તેને મધર નેમ મીન્સ માતાનું નામ નાખવાનું રહેશે। જે પણ મેલ ફિમેલ જે પણ લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। અને મિત્રો તેની જે પણ ડેટ ઓફ બર્થ છે, ઓકે, ત્યાંથી તમે ડેટ ઓફ બર્થ જે છે તે સિલેક્ટ કરી શકો છો, ડેટ ઓફ બર્થ। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે, જે પણ મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર નાખશો। અહીંયા તમારો ઈમેલ આઈડી છે। મિત્રો ખાસ એ પણ જોશો કે આમાં જે પણ સ્ટાર વાળી વસ્તુ છે, જે સ્ટાર તમને જોવા મળે છે ઉપરની સાઈડ, તે ફરજિયાત વસ્તુ છે, તે નાખવી ફરજિયાત છે। બાકીની વસ્તુ નહીં હોય તો પણ તમે ભરી શકો છો। ત્યારબાદ અહીંયા જે પણ કેટેગરી લાગતું હોય, જનરલ, એસસી, એસટી, ઓબીસી, ડબલ્યુએસ જે પણ હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ઓકે, અહીંયા ત્યારબાદ અહીંયા ઓબીસી સિલેક્ટ કરશો તો કંઈ સૂચના જોઈ શકાય છે કે અપલોડિંગ અ કેટેગરી સર્ટિફિકેટ ઇઝ નોટ મેન્ડેટરી, મીન્સ જે જાતિનો જે દાખલો છે એટલે કે કેટેગરી જે સર્ટિફિકેટ છે એ મેન્ડેટરી નથી। હાવેવર વેલિડ કેટેગરી સર્ટિફિકેટ મે બી અપલોડેડ, જો વેલિડ સર્ટિફિકેટ હોય તો તમારે અપલોડ કરવાનું રહેશે, અથવા તો તમારે જ્યારે પણ એડમિશન લેવા જશો ત્યારે તમારે આનું જે સર્ટિફિકેટ છે તે તમારે આપવાનું રહેશે। જો વિકલાંગ હોય, જે પણ પ્રકારની ડિસેબિલિટી હોય તો તમે સિલેક્ટ કરી શકો, ના હોય તો નન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારું આધાર કાર્ડમાં જે એડ્રેસ છે એડ્રેસ નાખશો, તમારો જે પણ પિનકોડ છે તે પિનકોડ નાખશો। ત્યારબાદ તમારું જે પણ સ્ટેટ લાગુ પડતું હોય તે સ્ટેટ, ત્યારબાદ તેનો જે પણ જિલ્લો છે તે જિલ્લો સિલેક્ટ કરશો। ત્યારબાદ અહીંયા તમારો જે પણ બ્લોક લાગુ પડતો હોય તે બ્લોક સિલેક્ટ કરશો, અને ત્યારબાદ અહીંયા તમારે લખેલું છે આર યુ ઓન NIOS, ઓકે, કેન્ડિડેટ, ઓકે, તો એમાં જો લાગુ પડતું હોય તો યસ અથવા તો નો સિલેક્ટ કરશો। ત્યારબાદ મિત્રો આપ જોઈ શકો છો કે તમે જે જિલ્લામાં અભ્યાસ કરી રહ્યા છો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ ઓફ ધ સ્ટડી ઓફ ક્લાસ 5 એન્ડ ડિસ્ટ્રિક્ટ રેસિડેન્ટ ઇઝ સેમ, ઓકે, તો બે સેમ હોય તો યસ ઉપર ક્લિક કરી દેશો। તો અહીંયા ઓટોમેટિક જોઈ શકો છો અહીંયા ગુજરાત અને દેવભૂમિ દ્વારકા જિલ્લો આવી જશે। અહીંયા નો ઉપર ક્લિક કરવાની સાથે અહીંયા તમારે સિલેક્ટ તમારે જે પણ કરવું હોય તે કરી શકો છો। ત્યારબાદ અહીંયા જે પણ જિલ્લો છે તે આપ જોઈ શકો છો। ત્યારબાદ તમારે એક્ઝામ જે છે પરીક્ષા કયા માધ્યમમાં આપવાની છે, ગુજરાતી, હિન્દી, જે પણ જે ભાષામાં આપી હોય તમે સિલેક્ટ કરી શકશો। ઓકે, તો ગુજરાતમાં મોસ્ટ ઓફ ગુજરાતી સિલેક્ટ કરતા હોય છે। ત્યારબાદ મિત્રો ધોરણો અહીં જોઈ શકો છો, સ્ટાન્ડર્ડ જે 3 છે તેની ડિટેલ, સ્ટાન્ડર્ડ 4 અને સ્ટાન્ડર્ડ જે 5 છે તેની ડિટેલ અહીં તમારે ફિલઅપ કરવાનું રહેશે। સૌપ્રથમ તો સ્કૂલ નેમ, એ ધોરણ 3માં કઈ સ્કૂલ હતી, 4માં અને 5માં કઈ સ્કૂલ હતી। ત્યારબાદ તેનો રેકોગ્નાઇઝ છે તો રેકોગ્નાઇઝ છે જે પણ હોય તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ જે સ્કૂલ છે તેનું લોકેશન, એટલે કે કઈ જગ્યાએ સ્કૂલ આવેલી છે, કે રૂરલમાં આવેલી છે કે અર્બનમાં આવેલી છે, ઓકે, તો રૂરલમાં આવેલી છે રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો જે આપણે જોવાનું છે કે ભાઈ ક્યારે આ સ્કૂલમાં જોઈન થયા, કે યર એન્ડ મંથ ઓફ જોઈનિંગ, ઓકે, તો 2024 અને કયા મહિનાની અંદર, ઓકે, તો જનરલી જે સ્કૂલ જે છે તે જૂન મહિનામાં ચાલુ થતી હોય છે, ઓકે, જૂન, અને ત્યારબાદ જે પૂરી છે તો મેમાં થતી હોય છે, ઓકે, મે અથવા તો એપ્રિલમાં થઈ જતી હોય છે, ઓકે, તો આ સિલેક્ટ કરી શકો છો। ત્યારબાદ આમાં પણ આપણે જૂન અને અહીંયા એપ્રિલ, અહીંયા પણ જૂન અને અહીંયા
એપ્રિલ. ઓકે, અથવા તો ઘણીવાર મેમાં બંધ થતી હોય તો મે. ઓકે, તો આ મે પણ સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો મે સિલેક્ટ કરશો તો પણ ચાલશે. ઓકે, ત્યારબાદ આટલી વસ્તુ સિલેક્ટ થઈ ગઈ. ત્યારબાદ જે પણ કેન્ડિડેટ છે એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. ઓકે, એટલે કે બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો 10 KB થી ઉપરનો અને 100 KB વચ્ચેનો પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરશો. ત્યારબાદ જે પણ કેન્ડિડેટ છે તેની સાઈઝ 10 KB થી લઈ અને 100 KB ની વચમાં, અને ત્યારબાદ તેના જે પિતા છે અથવા તો માતા છે તેની જે સાઈઝ છે સહી અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ અને પ્રીવ્યુ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. એના ઉપર ક્લિક કરવાની સાથે તમે પ્રીવ્યુ જોઈ શકશો કે ભાઈ કેવી રીતે તમે બધી ડિટેલ છે એકવાર વેરીફાઈ કરી લેવાનું રહેશે, અને લાસ્ટમાં તમારા એપ્લિકેશન જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ઓકે મિત્રો, તો આ રીતે તમે જવાહરલાલ નવોદય જે છે તેનું ફોર્મ જાતે મોબાઈલમાંથી અથવા તો પીસીમાંથી ભરી શકો છો. ઓકે મિત્રો, મને આશા છે કે આપણો વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. થેન્ક્સ ટુ વિડીયો. હેવ અ નાઇસ ડે.